મારો આટલો તડકો છો બરો કેટલા વાગ્યા બરા 9 સાડા 9 થઈ ગયા બરા નરસિંહજી અજા પણ ઉઠો છે 9:30 વાગ્યા હે તો શું વાત છે? તડકો ને એકલો નથી ખાતો એટલે એ તો હુઈ ગયા તા વાતમ તડકો નીકળ્યો હતો ઉલ્લા હતી તો ઉલ્લે ને શું ઉડતી એટલે આ તારી એમ તો કશી ખબર નહીં. હડો લગા હડો બગાડતો લે દેવ ઈના લે ઉભા તો ઉભા તડકો નીકળ્યો ઓય તડકો નીકળી ગયો છે ભાઈજી એટલે કેટલા વાગ્યા તમે શરમ આવે કે નહીં ગાડી એવું લાગે છે. ઓય લ્યા જો તડકો નીકળ્યો 10 વાગ્યા 10 અલ્યા હો કેટલા વાગી ગયા હમણાં ડૂસી બોલ છે કે તમે દીદી હોઈ રહ્યા છો. અલ્યા ઓય પાછો સમજો તો આ જેટલા ટાકડા ને અરે ખોલા જો હું ગાડી ઉલાડી ને ભાઈ યાદ તો ઓય મલાજી ઊંઘવાની બરાબર મારી બેટી એમ ને એટલે રાતે તો તમે હેરાન કઈ ના છે બંદા ઊંઘાવે એટલા તા ભૂઈ રહ્યા એ તો બધું મને ખબર કોઈ યાદ નહીં. એમ ને હવે પણ આ ભણો ચમ કે ખાતો નથી ફળો એક બાર ગયો છે. ઈ તો હવે લોટ દાબી ગયો છે હવે દિનારી હવે તારા દાંતણ પોણી બધું કરો ને સારો તારો કે દાંતણ કાઢવાનો ચા મેકવાનો પાવ હાડો મહેમાન ને ચા તો તમારે કરતો ઈ નથી હું નરસિંહજી પાવ તમે પાવ હોય આ સાતો પાવ કરો એમાં નથી ભઈએ પાવે નથી એ પાવ આવે દાંત તો કાઢો બે દાંત લાવો મેં થી બેહો તમે દાંત હદી નાડી દાંત લાવો દાંતણ લઈને આવો તો જે તમે દાંત કાઢતા લેતા ને મૂળ લેતા દાંત હા થોડો બે છે મોણ હવે મેં કીધું કે કેવું દાંત કાઢતા છે લાવો હું તો આવું કાઢું છું. મારે આવું દાંત છે મેં જી માટે લઈ દઉં સ્પેશિયલ અમે ઘણા દાડા કાટમાં આવ્યા છે કોટા લઈ દઉં શોખ વાગતા કોટા અમે ઘણા હોદના બકતા હતા અત્યારે મેં મને કોક દાડા જે કહી ગયા છે. હા દાદા લઈ આવી ગયા મહેમાન ને હાલ લે દેવ ઓ નરભાઈ દાદા હાલો મહેમાન ને લંબાઈ ત્યારે બોલાયો લ્યો અલ્યા પણ શું લાવ્યો તમે આ દાદા લાવ્યા લ્યા તમારા ગામમાં આવા દાંતન છે જ? અલ્યા દાંતણ વીઆઈપી દાંતણ લઈને આવ્યો શું તમારો VIP દાંતન ઘોડા દાંતન તો હારો લાવો આ જો આ લાવ્યો દાંતણ મસ્ત છે તું આ મહેશજી તો હારું દાંતન છે તારે દેખ આ તો લાકડી દેવું છે દાંતણા લાડુ તમારે તો સાલે અલ્યા પણ આવું તો ના ચાલે અલ્યા નરસી દે નશો તો કાલીએ તો પણ આજ તો નતો પેલા નિકિતા દાદા કેવું ભણતા છો મને શું ખબર તમે દાદા કેવું ભાવી અલ્યા પણ આવો જાડો તો ના કહ એટલે આ કી દોત મજબૂત થાય ના ના અરે માપનું દાંતણ તો સારું એવું એમ હોય અમે કીધા અમાર દાડા લાવ્યા હતા આ ફળોમાં દીનો ભીલા રેડી લાયા એવું એમ હોય તમારે અમાર તમે મોઢ વગાશે પરું એવું હેડો મહેશજી દાંતન કાઢ્યા વા જાડો તાર દાંતણ કાઢતા હો આ દિનાથી લોટા બીજા લાવો લેવડા ચેરાની બારી ચકલી હાડો આ લોટાની પણ આનો ચટણી છે ચાર પાંચ ચટણી મીઠી છે લોટો આપણો સાલે ચકી દીધો લેવડા લઈ રહ્યો ને ચકલી એટલે કોઈ તમે જોતા હારું હા લાવો લાવો અલ્યા પણ ચકલી એ કેટલી છેટી છે ચકલી તો શેટી રાખ પણ દાદાનો ઘરમાં ના ઘટાન ગયો તાર એ વાત તો હાથી અરે મેં કીધું તો ખબર જ પડતી નહીં એ તો ઢુકડી પડે એટલે ફાયદો થાય એટલે આ ફાયદો ના ગોતવાનો હોય એમ પછી એ રોજી શું બોલતા નથી કોઈ શેરો એટલે મોંઘમાં છે હજી હોવે દાંતન બસ પછી એટલું લાવો રો હેડો લ્યો ચેરાની આજો લ્યો નરેશભાઈ તમે કેટલી મોઢું ધોવાના આપજો તમે લોટા થઈ રહ્યા તાર શું કરે એવું છે એમ ને ઓય લોટા હોય તાર કે ધોવે ને બીજે લોટે ઓમ તો યાદ છે પણ ઘડીક તમે ટકર દાજો તો લોટો અમને આલો તમને આ ટક્કર કયો થા લઈ ગયો ચા મેકો મારો ફટોફટ મેલા ઈ તો ફૂંકાઈ દીધો દાંતન આલ્યો બુડા શું તમે દાંતન આલ્યા આવે છે ઈ તો દાંતણ કાલી બપોરે લાવ્યું હતું ને એટલે ત્યાં માથે ગરમી પડે તો સુકાઈ જાય ઈ તો. શું ફૂંકાઈ ગયું ઈ તો તાપ નું થોડા ઘણું એવું થઈ જાય સંભળાય તો અલ્યા પણ પોણી માં કોકરા છે તું તો આ એટલે પણ પોણી તો સાલે કોકરા પણ ઓલું દાંતન લાવો હવે ફૂંકાઈ લોટો ગયેલો તમે મોઢું રેત લાવો હવે લ્યો. હવે અમે તો પણ આહાહાહા. એટલે આ ઓછું બળી જાય છે अभी मजा आएगा ना भिड़ो આનું ઓછું
કાચેલા ઘણું પી જાય તેવું લાગે. લાવ હવે સાતો પીવો. પીનો દી મેરાતો તો અમારે ચે કોઈ દુવા જે સામેલા ખોડે નહીં હોય ચાય નહીં હોય. ઉકાળો પીવો તો પાવશે પર મેં મને લો તરતો જોઈ રહ્યા ઉકાળો બુકાળો મેલો પરો દૂધ ના હોય તો કોઈ નહીં આપણે એટલે તમે ઓપડી ગયા ને હોય ઢોરા ક્યાં હતા અમારા હવે આખો દાડી ફરતા હેડ મોરથી દીવા વાળા માણસો એટલે રાખવો પડે ને બુડા શું એટલે કોમ ચિયો કરે એવું કોમ તો પોટલા ઉપાડવા પડે ને સોણ ઉપાડવા પડે ને ગોવા પડે ને એ ધંધા આપણે ના ફાવે. ઈ તો તાર ઢોર રાખો બધું કરવું પડે. કશું નહીં આપણે મોજ વાળા જિંદગી જીવવા વાળા મોજ થી આખો દાડી ફરવું હા અને બે પેક મારવી. એકલી પેક એ તો આપડે એવું ના મળે ખાવ. અલ્યા પણ એમ મોજ કેવરાઈ રી કો કમણી એટલે કરતા બેહો હું વાત શું કરું. મોજ કેવરાય તમારે આ મોજ બેહો, કેવાય. બેહો, બેહો, બેસી બેહો. શું એલા તમે મોજ મોજ કરો છો આખો દાડો કોમ તો કરતા નથી કે મોજ કરો અમે એમ તો ચાલતું છે તો મોજ તો કરવી પડે. મોજ વગર શું છે આ દુનિયામાં? પણ મોજ તો એમ તો કોમ કરીને આવક બાવક લાવતા હોત કોઈ મોજ કરાવે એમને દારૂ પીતા કાઢે કે મોજ કેવરાય એટલે આવક તો ઘણી છે આવક ની શું જરૂર પડે છે? એમ તમે એમ કેટલો દારૂ નો પીતા હશો કે 50 રૂપિયાનો કેટલો પીવો તમે કેટલો પીતા છો તમે? 3 બિયર પીએ 600 રૂપિયાનો ત્રણ બિયર 60 રૂપિયાનો વધતો તો રોજના 600 રૂપિયા થાય વધતો તો મહિનાના 18,000 રૂપિયા થાય ભાઈ તમારે. તારે ધંધા. હે નરેશભાઈ હા તો 12 મહિનાના 2 લાખ ને પૂરો દર્શા હતો. એમ એમ વાત ને મોજ છે ને કહેવાય. હે હવે આમ તો 12 મહિના કેટલા થતા હશે તાર? તો ખૂબ થાય આ તો પૈસા તો. એટલે આ 5 વર્ષના 12 મહિનાના તો 2 લાખ ઓળશા પણ હા. 5 હા, એટલે આ હું10 એમ લાખ ભૂલી બારી થાય તો ગયો. તો. 5 વર્ષના કેટલા થાય? 10 લાખ બારી થતા હશે આ તો હે? પૈસા. ઓહો નરેશભાઈ તો મોજ કરી રાખે ને. એ વાત તો તમે હાચી કીધી 10 લાખ રૂપિયા. હા હું રોજ ના 600 રૂપિયાનું પીધું. હા મહિનાના 18,000 છે. હા 2 મહિનાના 1 વર્ષના છે 2 લાખ 2 લાખ ને 16,000 રૂપિયા. હા તમે 5 ની ગણતરી મારી અમે તો 5 વર્ષની બાર એટલે 1000 લાખ રૂપિયા છે. હા ભલે તમે 1000 લાખ નો દારૂ પી ગયા હા. પણ તમે શું ભેગું કર્યું? તમે પીતા નહીં, તમે ભગત છો નથી, તમારા પાસે ગાડી હા. નથી કોઈ, એટલે મોજ થી જિંદગી જીવો. ના રે ના આ દિને ભાઈ ભેળા કરીને ગાડી ના લાવી. એ દિનો પર લાવે તમારે કોમ નહીં. પણ એ તો અમારો કામ નથી હા. પણ એને ભેળા કરીને રૂપ કરીને એ લોભ કર્યો તો હા. એટલે મોજ વાળી જિંદગીની વાત છે. સાચી પણ તમે તો આ ભય કરો તમે ગાડી લાવી કોણ એ વાત સાચી. તો તમને દિવસે ચા પાવશે બરો પાસે જ ને ના મેલ છે તો પાવશે. હમણાં ચા ઉકાળો પાવ ન પાવ પણ હાલ તમારી એ બેઠા હતા ઉકાળો મેં લાવો તો હાલમાં તમે ઉગાડો પાવો પાછો હું દુધાળો પાવું હા તમને. તમે વાતો કરો ઉકાળો લઈને આવો. એટલે મહેશજી હા પુડા નરેશજી તો કમાલ કરી નાખી છે ને આ પુડા તો ભારે કમાલ કરી નાખી છે આ તો. અરે આ કોડ પણ કેવરાય આમાં આટલો પીવાતો હશે મોજ ના કહેવાય આ. આપણે આખો જમી વેચે પૂરું ના પડે આટલું બધું પીએ તો. તારે આ તો બધી આવક આવે તો થાય એમ ને એમાં બધી બધી આવક હતી રે એમાં. આમ તેમ કરે તો ના હમું આવે આટલું બધું તો તમારે કેવું પડે કોક સુધારો થોડું હવે અમે તો ઘણું કહે પણ મોનતા જ નહીં તો શું કરો? એ તો હોમોનોમાં જવાબ આલે કે તમે શું કર્યું કે લ્યો એ તો સાદી વાત છે. હવે શું કરો? હવે ખેતરમાં કામ કરવા મેં કહો ને આવે રા પીપીને દાડીના 600 રૂપિયા. હવે શું કરું? આમ તો હવે ના ચાલે પણ તમે શું કરવાનું કહો હવે કોક તો દીનાભાઈ તમારા જેટલો તમે કમો એટલો ભાઈ આયા તો ઉડાડાય. કમ જ કાઢે છે કોઈ બધું ઉડાડવામાં કાઢે થઈ જાય. અમે કોમાની ઉડાડે એવું છે. એવું થાય છે અલ્યા જલસા કરે એમાં આવડે જો આ તો ઉડાડે થઈ એ સાદી વાત જલસા કરે છે. આ તો જલસા વાળી જિંદગી જીવે પણ અમુન પણ જલસામાં હમું ના આવે ને આમ ના એ સાદી વાત છે. હમું તો ના જ આવે. અલ્યા એટલે પણ સફળે કોઈ ના વધે પછી. અલ્યા બધું ભણ્યું છે જો તમારે જે ખાતો નથી હજી ના આવ્યું ઈ ભણો ચેક વેલો ફરવા ગયો છે. હવે કેમ ગયો છે? કોઈ પિયર નથી જતો ને ઠંડુ વેલો. તમારા ઘર હમું નથી જો કરો તો હવે ઘરમાં જોત ખબર પડે. મોજ નરસિંહ ભાઈ ગયા તો ને. એટલે પણ વેલું કીધા વગર તો તું છે શું મારે હેડવું હતું ને હવે પણ હવે હેડો એમ કરો ભાઈ અમારું સામે બજાર સાફ પી અને પછી હેડો શાંતિથી. એ આવે એટલે ચા પીને પછી એટલે સાહેબ તમે શું વાતો કરો છો? ભણ્યો બી ચમડા પીરો તમારે એવું વાતો કરતા હતા એટલે બસ 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 તમે નહીં પીતા ના અમે નહીં પીતા. એમ ને? હા હારું લો. અલ્યા આ તો મને પાવો. આ તો કાંઈ બોલ્યો દુધાળો પીવો તો અમે પીતા દારૂ હશે. પીવો છે એટલે તેમાં ઉગાડો અમને નહીં ભાવતો થોડો. શું નથી ભાવતો ઓલો ગજ હોય ને ખોટ તો ઘણી નાખે છે એટલે તેમાં ગળ પણ વધારે પડે છે એમાં. ઈ તો તમારે દૂધ છે ને એટલે તમે દૂધ વાળીને ઉકાળો ક્યાંથી પીવો નરેશભાઈને પહેવું નથી એટલે ઉકાળો પીવો પડે ના ના એવું તો નહીં કોઈ. પણ ઓલું ગળ પણ વધારે આવે છે એટલે તેમાં ઓલા મોળો ચા હોય ને તો આ સારું ઓલી છે. કેવી કે એસિડિટી કેવી કે ઈ થાય જાય એટલે દીક રહ્યા છે એટલે દુધાળો મેં ના પીવાય. દુધાળો રોગ થાય ઘણા બધા.
એ આથી વાત છે પણ હવે દૂધાળામાં તો કોઈ રોગ ના થાય મૂળ તો આપણે ઘરનું દૂધ કહેવાય અને જો દૂધ ને ખોટ ને ચા મળે ને એટલે ઝેર જ થઈ જાય તમે એક જાતનું. અને ઉકાળો પીઓ ને શરીર ફ્રેશ રહે. એટલે અમે દૂધાળા પીતા જ નહીં. ના, જો ના. 1 લાખની ભેળ લાવી દૂધાળા ઈ વાત પીવા. કરો. 1 લાખનું દૂધ કે ભેળ લાવી એટલે 1,000 લાખનું કોટ લઈને ના મેલા પર. ના ના એ તો તમારે પેલી ભેંસ નથી ને એટલે તમે પછી આવો એવું વિચારો હા, છો તમે. વિચાર્યું તમે તમે આવો. દારૂ વિશે વિચારો છો તમારે. હવે ફટાફટ સાફ કર્યો હવે ધીરે ધીરે થાવ છે ભણો શીખી ચઈ જતો રહ્યો તો આટલો વાગે તો ભણો તો તમને ટેન્શન જ નહીં કોઈ. એટલે અહીં તો બહાર ગયો છે શું બુડા તમે ટેન્શન લેવા બહાર નીકળે તો આવતું રહ્યો ઘડીક વારમાં મારા વગર રહેતો જ નહીં કરતું. આ તો કેટલા કલાક નીકળી જાય હા એટલે હળો તાર. ગોતો જ પડશે હળો તાર હળો, બે હળો. વગર ના આવે. એ ભણ્યા અચ્છા જો છે યશભાઈ આ ચે જોવો છે મારા બડો આર્યો ભણો નક્કી પેલો ગોમત નહીં નીકળી ગયો ને કદાચ હે? બોને. સુરા બોલો એટલે પરેશાન તો ભલા થી ના નહીં પાલ્યો હે તમે શું હતું એટલે રાતને હું જોતો ને ત્યાં નીકળી જાય. નીકળી ગયો છે તે થયો નહીં. એવું એમ હા અમે દાડો જે રાજા ને હા તાર મોસા મતો જ નહીં. પણ મેં તો પાલ્યો ને હમણાં હું તરત ઘરેથી આવું જ રહ્યો છું. મેં કીધું તને મળવા આવ્યો છે એમ. ના હું નહીં આવ્યો એવું ઓય હું તરત ઘરેથી આવું જ રહ્યો છું ને હેડે હેડે હું આવ્યો છું તો આવું પડશે હળો ગોતામાં. લેવડો. જોરદાર. હા શું સુર્યા ઓય હા શું એટલે પણ તો ચમડા જો આવ્યો હવે મને જ ખબર નહીં હું જ તરત ઉઠ્યો ને એવો દાંતર ગાડી ચા પીને હું આવું રહ્યો છું એટલે બાઈક આવતો ગોમોમાં ઓટો મારી કે તા જાણો તા ઓટો મારતા આવો. જીનાભાઈ હા. આ મારો બેટો આર્યો ગમત નતો રે ભાઈ નક્કી ગોમત હતો રહ્યો આર્યો. હે ઓવે. આપણે કે ખોવાઈ ગયો પણ આ ગમત હતો રે શું છે? વાત કોઈ નહીં ઈ ગોમત નક્કી તો એને બોને વેક નીકળી ગયો છે. એમ? અમને થાવ થાય કે અમને વળશે અમને બોલશે કે થાય સોનો સોનો દઈને લઈને આવતો રહો. તો મારે એને મમ્મી બેન પ્લાન તો નહીં કર્યો ને આ તો નક્કી શું કહેવાય આ તો ખરીદાવાનું હતું એટલે કદાચ 4 પોતા હારી લઈ જાય તો કદાચ. હેડો પૂછો તો એને હાલો પૂછો. હા ક્યાં જોવો છે મારા બેટા ભણો તાર આ ભણો નક્કી ગોમત નીકળી ગયો વેલો. હે? ક્યારાથી હાલ્યા આમ આવજો બોલો હા મારા બેટા રાતનો બે ની પ્લાન તો નહીં બનાવ્યો મમ્મી ભણે બે ની એટલે પણ આપણે તાર તો બે હુજેલા હતા ને આપણે મોડા ને તો ઊંચા પણ રાતના રાજીન કદાચ પ્લાન બનાવ્યો પછી બીજા હોય તો આ બંનેને ચાલ જ છે એમ. એટલે પણ આવો એની બે ની પ્લાન બનાવ્યો તો આપણને તો શું ખબર તાર તાર વાત એમ છે ખબર જ નહીં ને આપણે. તેમાં તો ઢાઢ ઢાઢા ફરી દે હાવ આ એવું શું જ છે તાર 100%. કારણ કે રાતના વેરા જાજે આસી જાય એને મેકી અને પાછા ભૂલી ગયા પોતી એમ જ શું છે આપણે તો 9-10 વાગ્યા સુધી હુઈ ગયા હતા તેમાં તો પાછા ઢાઢા ફરે છે લે નરસિંહ ઓલા એટલે તમે પ્લાન તો બનાવ્યો ને કોઈ શેનો પ્લાન? એટલે ઓલા ભણા નથી મેચો તમે તમારા અલ્યા મોટો ભાત તમે લગાડતા રાજા જ છે એમ ચે પ્લાન કરતા છે હવે. બાઈક લઈને ચૌક પડ્યા તમે એટલે ગોતતા હોય એમ ભણાને. ના ના રે તમને ખબર છે અલ્યા મને કોઈ વાતની ખબર નહીં. તમને છે કે તમે લગાડતા આયા અમે? આ થાતી પણ વેલા તમે બે મારા આપડા વેલા રાજા હોય હા. એ વાતચીત કરીને ભણા મેજો પર હોય હવે એ તો અમને શું ખબર અમે તો હોઈ ગયા હતા અલ્યા પણ અમે તો મારે કોઈ કોઈ હોતું ને અમે તો એને આરામથી મજા હતા. અમે શું કામ પ્લાન બેન એમાં તો બાઈક લઈને હેડ્યા છો એટલે તમે એકલા એકલા ગમત હતા. ના એટલે આ તો ભાઈ કેમ તમે દી ઉભો વાતો કરો ચાર ને ટેન્શન ના હોય ભણવાનો અમારે કોઈ ટેન્શન તો અમને છે તાર તમને પૂછો છો ને તાર. એમ છે કઈ તમે તો મને એમ કહો છો કે તમે મને ઉમી મીચા જ છે ઈ અને તમે તો આમ તો મારામાંથી દમ લગાવો રાશો. એટલે દિનાથી જવા જો કે ગોચીને આવે કે ભણા તમારા ગોતવા જાવ ને પાછા વાતો કરો રાશો ઓમ કરે ને તેમ કરે. હાલો તમે ગુચી આવો દોડો. ગાડે ઘરી પર શું કરવાના આમાં બાઈક લઈને જા લોન ચૂક શોરૂમ લોન ચૂક બાઈક હારું તમે બાઈક લઈને દોડો. અમે નહીં કામ લઈને આવજો તો. લઈને આવજો લે બાઈક એ બંધ છે દાડો જે ચાલુ કર્યું એ બંધ. બાય બાય ટાટા ગુડ બાય ગયા